તો કચ્છના ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે। સતત 3 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। ભચાઉ તાલુકાના નરા ગામનો ડેમ ઓવરફ્લો થયો છે તો આધોઈ ગામની નદી બંને કાંઠે વહેતી થઈ છે। જી હા, નરા ગામો સંપર્ક વિહોણો બન્યો હોય તેવા અહેવાલો પણ સપાટી પર આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ધોધમાર વરસાદને લઈને કચ્છના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કચ્છના ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો થયો છે મહેરબાન। સતત 3 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। ભચાઉ તાલુકાના નરા ગામનો ડેમ ઓવરફ્લો થયો છે। આધોઈ ગામની નદી બંને કાંઠે વહેતી થઈ છે તો નરા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વાત કરવામાં તો કચ્છની તો કચ્છમાં જ્યારે હવામાન આગાહીના પગલે જ્યારે વધુ મેદાન છે છેલ્લા 3 દિવસથી ભચાઉ તાલુકાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભચાઉ તાલુકાના નરા ગામનો ડેમ ઓવરફ્લો થતાં આધોઈના નદીમાં પણ ભારે વહેણ જોવા મળી રહ્યું છે। ત્યારે આધોઈના માર્ગો પણ તૂટી જવા પામ્યા છે, લોકો પણ સામનો કરી રહ્યા છે। હાલ જ્યારે વાત કરીએ તો ભચાઉ તાલુકાના નરા ગમરાવ ગામની નરા અને ગમરાવ ગામના લોકો પણ ભારે વહેણના કારણે નદી આવવાથી માર્ગો પણ તૂટી ગયા છે, સંપર્ક વિહોણો બની ગયા છે। જો વધુમાં વાત કરીએ તો ભચાઉ તાલુકાના આધોઈથી લખપત ગામનો માર્ગમાં તૂટી જવાથી પણ ભારે નદી આવવાથી પણ લોકો પરેશાન થઈ ગયા છે। અવરજવર પર લોકોને માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે આધોઈના ઈશ્વરીય મહાદેવ પાસે બ્રિજ તૂટી જવાથી ખેડૂતો પણ ને લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ જલાલ વાઘેલા, આધોઈ, કચ્છ।